નમસ્કાર. 29 માર્ચ 2025 ના શનિ મહારાજ કુંભ રાશિ છોડી અને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શનિ મહારાજથી ડરવાની કાંઈ જરૂર નથી. જે વ્યક્તિઓને સાડાસાતી લાગે છે એમાં પહેલી રાશિ છે મેષ રાશિ, જેને સાડાસાતીનો પહેલો તબક્કો 7.5 વર્ષનો શરૂ થશે. બીજી રાશિ છે મીન રાશિ અને ત્રીજી છે કુંભ. મેષ, મીન અને કુંભ આ ત્રણ રાશિને સાડાસાતીનો તબક્કો લાગશે અને નાની પનોતી જે છે એ સિંહ રાશિ અને ધન રાશિને લાગશે. શનિ મહારાજ જે છે એ ન્યાયના દેવતા છે, તો શનિથી ડરવાની જરૂર નથી. આપ સાચું કાર્ય કરો, ખોટું કાર્ય છોડી દો, અસત્ય ન બોલો, સત્ય બોલો. કોઈ પણ ભૂલ થાય એવા કામ ભૂલથી પણ થશે તો શનિ ન્યાયાધીશ છે, એ ન્યાય આપશે અને આપને દંડ આપશે. કોઈ પણ ખોટા કર્મ કરશો તો એનું પરિણામ શનિ મહારાજ આપ્યા વિના નહીં રહે. શનિની સાડાસાતી દરમિયાન કે નાની પનોતી દરમિયાન શું કરવું જોઈએ? શનિ મહારાજની ઉપાસના કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, હનુમાનજી મંદિરે જઈ અને તેલ સિંદૂર હાર ચડાવવા, શનિ મંદિરે જઈ અને તેલ ચડાવો અને શનિ ચાલીસાના પાઠ પણ આપ કરી શકો. શનિની વસ્તુનું દાન કાળું વસ્ત્ર, અડદ, પબડી, ઘી, ખાંડ, ખજૂર આ બધી વસ્તુનું દાન, સ્ટીલની વસ્તુનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દર શનિવારે કરવાથી પણ શનિના સાડાસાતીના નાની પનોતીના ખરાબ ફળ મળવામાંથી આપ મુક્તિ મેળવી શકશો. તો શનિ મહારાજથી જરાય ડરવાની જરૂર નથી. આ સરળ ઉપાય આપ કરી શકશો અને ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જપ સતત આપ કરો. શનિની જરાય ખરાબ અસરો આપને થશે નહીં. માટે સતર્ક રહો, શનિની સાડાસાતીથી ડરો નહીં અને શનિની ઉપાસના કરો. નમસ્કાર.